નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહ જોવાતી ખૂબ જ મહત્વપૂર્ણ ખબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, ઘણા સમયથી તમે બધા એક જ પ્રશ્ન પૂછતા હતા કે કેન્દ્ર સરકાર જે રીતે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા નિર્ણયો લઈ રહી છે, તો શું ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ તેવો જ લાભ મળશે કે નહીં? તો મિત્રો, આજે જે માહિતી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે તમારા માટે આશા, રાહત અને ભવિષ્ય માટેના મોટા સંકેતો લઈને આવી છે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર સમજીશું કે 8મા પગાર પંચનો ગુજરાતના પેન્શનરો પર શું પ્રભાવ પડશે, કેટલો વધારો મળી શકે, ક્યારે મળી શકે અને કયા રીતે તેનો લાભ મળી શકે છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક મુદ્દો તમારા માટે ઉપયોગી છે। તો મિત્રો, જેમ તમે જાણો છો કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી અને તેને પોતાની ભલામણો રજૂ કરવા માટે કુલ 18 મહિનાનો સમય આપ્યો છે। આનો સીધો અર્થ એ થાય છે કે 2027ના મધ્ય સુધીમાં 8મા પગાર પંચ પોતાની સંપૂર્ણ ભલામણો રજૂ કરી શકે છે। હવે અહીં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે વધારો કરશે, ત્યારે શું ગુજરાત રાજ્ય પણ તે જ મોડેલ અનુસરશે? તો મિત્રો, ભૂતકાળના તમામ પગાર પંચો જોતા આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્ય સામાન્ય રીતે કેન્દ્રના ધોરણને અનુસરે છે, ખાસ કરીને પગાર અને પેન્શનના મુદ્દામાં। હવે મિત્રો, 8મા પગાર પંચમાં સૌથી મહત્વનો મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટર। સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક છે જેના આધારે તમારા હાલના મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે। 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને સીધો 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। હવે જો 8મા પગાર પંચમાં 2.57 કે તેની આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે છે, તો અંદાજ મુજબ 30થી 34% સુધીનો વધારો જોવા મળી શકે છે। હવે મિત્રો, આને એક ઉદાહરણ સમજીએ તો જો કોઈ પેન્શનરનો હાલનો મૂળ પેન્શન 18,000 રૂપિયા છે, તો નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી તે લગભગ 46,000 રૂપિયા સુધી જઈ શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2ની આસપાસ રાખવામાં આવે છે તો પણ પેન્શન 36,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે મિત્રો, આ વધારો માત્ર આંકડાઓમાં નહીં પરંતુ તમારા રોજિંદા જીવનમાં મોટો ફેરફાર લાવનારો છે। મિત્રો, અહીં એક વધુ મહત્વની વાત એ છે કે ઘણા કર્મચારી સંગઠનો અને યુનિયનો દ્વારા 3થી 3.25 જેટલો ઊંચો ફિટમેન્ટ ફેક્ટર માંગવામાં આવ્યો છે। જો સરકાર આ માંગને સ્વીકારી લે છે તો વધારો વધુ મોટો બની શકે છે। ખાસ કરીને નીચલા વર્ગના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટો રાહતનો નિર્ણય બની શકે છે, કારણ કે આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે અને રોજિંદા જીવનનો ખર્ચ પણ વધી રહ્યો છે। હવે મિત્રો, એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે બાકી ચૂકવણી એટલે કે એરર્સ ક્યારે મળશે? તો ભૂતકાળમાં આપણે જોયું છે કે પગાર પંચની ભલામણો પાછલી તારીખથી લાગુ કરવામાં આવી રહી છે। ઉદાહરણ તરીકે, 6થું પગાર પંચ 2008માં લાગુ થયું હતું, પરંતુ તેની અસર 2006થી આપવામાં આવી હતી। એ જ રીતે 7મું પગાર પંચ પણ પાછલી તારીખથી લાગુ થયું હતું। હવે એવી શક્યતા છે કે 8મા પગાર પંચની ભલામણો પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે અને તમને બાકી ચૂકવણી પણ આપવામાં આવે। મિત્રો, આનો સીધો લાભ એ છે કે તમને એક મોટો આર્થિક ફાયદો મળી શકે છે। ઘણી વખત લાખો રૂપિયાની એરર્સ મળતી હોય છે, જે પેન્શનરો માટે એક મોટી રાહત બની જાય છે। ખાસ કરીને જે પેન્શનર પોતાના પરિવાર પર નિર્ભર હોય છે, તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। હવે મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અહીં ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે રાજ્ય સરકાર સામાન્ય રીતે કેન્દ્રના નિર્ણયોને અનુસરે છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે। એટલે કે જ્યારે કેન્દ્રમાં વધારો લાગુ થશે ત્યારે ગુજરાતમાં પણ તે લાગુ થવાની સંપૂર્ણ શક્યતા છે, પરંતુ થોડો વિલંબ થઈ શકે છે। તેથી મિત્રો, તમને ધીરજ રાખવાની જરૂર છે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ। મિત્રો, આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે। ખોરાક, દવાઓ, ઘર ખર્ચ અને અન્ય તમામ ખર્ચાઓમાં પણ વધારો થયો છે। આવા સમયમાં 8મા પગાર પંચ દ્વારા મળનારો વધારો પેન્શનરો માટે એક મોટી રાહત બની શકે છે। ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે આ એક જીવન બદલનારો નિર્ણય બની શકે છે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો તમે સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો। કોઈ પણ અફવા અથવા ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહો।
બીજું છે કે તમારા પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિગતો અપડેટ રાખો, જેથી જ્યારે વધારો લાગુ થાય ત્યારે તમને કોઈ સમસ્યા ન આવે. ત્રીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર નજર રાખવી જોઈએ. મિત્રો, અંતમાં હું એટલું જ કહું છું કે 8મા પગાર પંચ પેન્શનરો માટે એક નવી આશા લઈને આવ્યો છે. આ માત્ર વધારો નથી, પરંતુ તમારા જીવનની ગુણવત્તામાં સુધારો લાવનાર છે. તેથી મિત્રો, આશાવાદી રહો અને સત્તાવાર જાહેરાતની રાહ જુઓ. જય હિન્દ, વંદે માતરમ.